સ્વાધ્યાય પરિવારના ભાવનગર તાલુકાના અંદાજિત 33 ગામોથી વધુ 1200 લોકો દ્વારા પ્રકૃતિ પૂજન અંતર્ગત કોળિયાક નિષ્કલંક મહાદેવના સમુદ્ર કિનારાની સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું. Welcome to OUD. Let's change the world. हमारी माता है ज्ञान गीताનું ગાવું છે જ્ઞાન ગીતાનું ગાવું છે કૃષ્ણ કે ભક્તિ જગત ગુરુ કૃષ્ણ કે ભક્તિ કૃષ્ણ વંદે જગત ગુરુ स्वाध्याय परिवार करे गाँव गाँव में नारा है गाँव गाँव में नारा है योगेश्वर नो जय जयकार 1 2 3 4 योगेश्वर नो जय जयकार આમ જવાનું છે આપણે આમ જવાનું ભોલાભાઈ અંદર આમ ભોલાભાઈ કચરો ભરવા માટે બીજું ટ્રેક્ટરની પણ વ્યવસ્થા કરે. આ ટ્રેક્ટર ભરાઈ જાય એટલે નાખવા જવાનું. જયંતિભાઈ સરપંચે જગ્યા બતાવી છે ત્યાં નાખવા જવાનું. હા, તમામ ભાઈઓ બહેનો દરિયા કિનારે ફટાફટ પ્રકૃતિ પૂજનમાં લાગી જાય. કોઈ ઊભા ન રહે, બધા જ કામ કરે ફટાફટ. બધા જ સ્વાધ્યાય ભાઈઓ બહેનો બધા ફટાફટ કામે લાગી જાય. દરિયો આપણો બહુ મોટો છે. Hello guys, welcome to my channel. Yeah.
શંખનાથ શંખનાથ
જય યોગેશ્વર નિષ્કલંક મહાદેવના પવિત્ર પ્રાંગણમાં દરિયા કિનારે ભાવનગર તાલુકાના આશરે 40થી 45 ગામના ભાઈઓ બહેનો 1000ની સંખ્યામાં પ્રકૃતિ પૂજન કરવા માટે નિષ્કલંક મહાદેવના પવિત્ર પ્રાંગણમાં આવ્યા છે. 2026નું વર્ષ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા પાઠશાળાનું વર્ષ. 2026નું વર્ષ એટલે પરમ પૂજનીય તાઈજીનું વર્ષ. આ યોગાનું યોગ નથી, પણ ભગવાનનું સુઆયોજિત ભગવાનનું પ્લાનિંગ છે. શ્રીમદ ભગવદ્ ગીતા પાઠશાળા એટલે જ્ઞાનની ગંગોત્રી. પરમ પૂજનીય દાદાજીએ પાઠશાળાના માધ્યમથી અંતિમ માણસ સુધી સ્વાધ્યાયનો વિચાર લઈ ગયા છે. સ્વચ્છતાનો પર્યાય એટલે પરમ પૂજનીય તાઈજી. ભાવ, પ્રેમ, વાત્સલ્ય અને સમર્પણની મૂર્તિ એટલે પરમ પૂજનીય તાઈજી. પાઠશાળા અને પરમ પૂજનીય તાઈજીના શતાબ્દી વર્ષ નિમિત્તે પરમ પૂજનીય દીદીજીએ આપણને માર્ગદર્શન કર્યું છે કે આ વર્ષ આપણે પ્રકૃતિ પૂજન કરીને વિશેષ રૂપે ઉજવીશું. મારું ઘર, મારી શેરી, મારું ગામ, આપણા તીર્થ ક્ષેત્રોની અંદર પ્રકૃતિ પૂજન થાય. ત્યારે સ્વાધ્યાય પરિવારે નક્કી કર્યું કે 1 મહિનામાં ઓછા નામે 4 વખત પ્રકૃતિ પૂજન થાય. તેના માટે સ્વાધ્યાય પરિવાર તે કટિબદ્ધ થયો છે. આજે આ દરિયાના કિનારે સ્વાધ્યાય પરિવારના ભાઈઓ બહેનોએ જે સાફ સફાઈ કરી છે તે કોઈ અમારું સ્વચ્છતા અભિયાન નથી, સાફ સફાઈની કોઈ ઝુંબેશ નથી. આ તો છે અમારું પ્રકૃતિ પૂજન. પ્રકૃતિ પૂજન અમે ભક્તિની દ્રષ્ટિએ કરતા રહેલા છીએ. પરમ પૂજનીય દાદાજીએ આપેલ ત્રિકાળ સંધ્યાના માધ્યમથી અમારા જેવા લાખો પરિવાર ભાઈઓ બહેનોમાં કૃતજ્ઞતાનો ગુણ સ્થિર થયો છે, પ્રસ્થાપિત થયો છે. તેથી ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. ભગવાને આપણને કેટલું બધું આપ્યું. સૂર્ય, ચંદ્ર, તારા, નદી, પર્વત, વૃક્ષ, વનસ્પતિ, ધન, ધાન, હવા, પાણી, સમુદ્ર. તેથી હું ભગવાનનો ઋણી છું. પ્રકૃતિ પૂજન એટલે ભગવાનની વિભૂતિ છે. પ્રકૃતિ પૂજન એટલે ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા. એટલા માટે તો દાદાજી કહે કે માણસે એક હાથ નિસર્ગ પાસે રાખવો જોઈએ અને એક હાથ ઈશ્વર પાસે રાખવો જોઈએ, તો જીવનને
એક વિશિષ્ટ દ્રષ્ટિકોણ મળે. સાગર પાસેથી ગાંભીર્ય મળે, પર્વત પાસેથી સ્થિરતા મળે, વહેતા ઝરણા પાસેથી ગતિશીલતા મળે અને વૃક્ષો પાસેથી પરોપકારિતા મળે. ધરતી પાસેથી આપણને કેટલું બધું મળે છે. ખોદીએ તો પાણી આપે, ખેડીએ તો અન્ન આપે. તેથી પ્રકૃતિ પૂજન એટલે ધરતી પ્રત્યેની કૃતજ્ઞતા. દરિયાદેવ આપણા પિતા છે, ધરતી આપણી માતા છે. ધરતીના પાલવમાં આપણે સૌ નાનેથી મોટા થયા, પરંતુ આપણી અણહમજણ, આપણી કેવળ નિસ્વર્ગ તરફ જોવાની સ્વાર્થની દ્રષ્ટિ કે કેવળ ભોગની દ્રષ્ટિ કે કેવળ આપણી અણસમજણના કારણે માં ધરતીનો પાલવ તે ગંદો થયો છે. ત્યારે આ ધરતીનો પાલવ ગંદો થયેલો છે, તેને સાફ કરવાની જવાબદારી કોની? તો કે એક દીકરા તરીકે મારી, અમારી સૌની. બસ આ જ સમજણથી અમે પ્રકૃતિનું પૂજન કરતા રહેલા છીએ. પરમ પૂજનીય દાદાજીએ અમારા જીવનમાં એક દેવી ભાતૃભાવ નિર્માણ કર્યો છે. અહીં પ્રકૃતિ પૂજનમાં આવનાર જે કાંઈ ભાઈઓ બહેનો છે તે કોઈ એક ગામના નથી, એક જ્ઞાતિના નથી. તે અલગ અલગ ગામના અને અલગ અલગ જ્ઞાતિના છે. ક્ષત્રિય, કોળી, પટેલ, બ્રાહ્મણ, અરે અમારા ભાવલક્ષી ભાઈઓ પણ છે. તેરી મેરી ક્યાંય સગાઈ, હમ દોનો હે ભાઈ ભાઈ. આ સમજણ પરમ પૂજનીય દાદાજીએ અમારા જીવનમાં પ્રસ્થાપિત કરી. પ્રકૃતિ પૂજનનો પૂંજાપો એટલે શું? તિકમ અને પાવડા, સાવરણા અને સલાખો, કોદાળી અને ટ્રેક્ટર, આ બધું જ પૂંજાપો લઈને સ્વાધ્યાય પરિવારના ભાઈઓ બહેનો તે પોતાના ઘરેથી લઈને આવ્યા. એટલું જ નહીં, પોતાને જમવા માટેનું ટિફિન પણ પોતાના ઘરેથી લઈને આવ્યા. ત્યારે આ ભાવનગર તાલુકાનો સમગ્ર સ્વાધ્યાય પરિવાર નિષ્કલંક મહાદેવને નમસ્કાર કરી અને પ્રકૃતિ પૂજન શરૂ કર્યું. ત્યારે આજના દિવસે ભગવાન પણ હરખાયા હશે, નિષ્કલંક મહાદેવ પણ હરખાયા હશે. તેમને આપણે કહીએ કે ભગવાન અમારું જીવન પણ નિષ્કલંક બને, એના માટે આપ શક્તિ આપો, બુદ્ધિ આપો અને વૃત્તિ આપો. આટલું સરસ મજાનું પ્રકૃતિ પૂજન જોઈને દરિયાદેવ પણ હરખાયા છે. તો અમારી બહેનોને પણ કંઈક થોડું ઘણું કહેવું છે. ભાવનગર તાલુકામાંથી અમે લોકો દરેક ગ્રામ્ય વિસ્તારના ગામડાઓમાંથી બધા જ ભાઈઓ બહેનો વડીલો બાળકો આજે પ્રકૃતિ પૂજન માટે થઈ અને અહીંયા કોળિયાક નિષ્કલંક મહાદેવ છે એ અમે ભેગા થયા છીએ. ધરતી છે એ આપણી માતા છે, વિષ્ણુ પત્ની છે, અને એ ગંદી થાય એ આપણને ન પોસાય. એટલે એની સ્વચ્છતા માટે થઈ અને આજે અમે અહીંયા ભેગા થયા છીએ. આ વિચાર અમને પૂજનીય દીદીજીએ આપ્યો છે. આ વર્ષ અમારા માટે ખૂબ અગત્યનું છે. શું કામ? તો કે પૂજનીય તાઈજી એમનું શતાબ્દી વર્ષ છે અને સાથે સાથે વર્ષોથી પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી એટલે કે દાદાજી જ્યાં જે પાઠશાળામાંથી પ્રવચન આપ્યા છે એ પાઠશાળાનું પણ આ 100મું વર્ષ છે. એટલે આપણે એમને શું આપી શકીએ કે જેણે આપણા જીવનનો વિકાસ કર્યો છે. તો એમના માટે થઈ અને અમને આ શ્રેષ્ઠ વિચાર મળ્યો અને અમે આજે પ્રકૃતિ પૂજન માટે થઈ અને સાથે મળ્યા છીએ.